નમસ્કાર, હું પ્રદ્યુમન ગાડલિયા સમગ્ર ગાડલિયા લુહાર સમાજને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગું છું કે દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ ખૂબ વધી રહ્યું છે. માટે સમગ્ર ગાડલિયા લુહાર સમાજના નવયુવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો સર્વે સાવચેત રહેવાની જરૂર છે. અજાણ્યા નંબરથી કોઈ પણ વિડીયો કોલ આવે તો તેને રિસીવ કરવો નહીં. કોઈ પણ લોભ લાલચ આપતી લિંક આવે તો તે લિંકને ઓપન કરવી નહીં. અજાણ્યા નંબરથી કોઈ પણ કોલ આવે અને તમને લાલચ આપે અને ઓટીપી માંગે તો ઓટીપી આપવો નહીં. જો તમે આવી કોઈ ભૂલ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનશો. આવી કોઈ પણ તકલીફ થાય તો તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરો, ત્યાં આગળ ફરિયાદ દાખલ કરો અને જરૂર પડે તો ગાડલિયા લુહાર હેલ્પલાઇન ગ્રુપનો સંપર્ક પણ આપ કરી શકો છો. અમે પણ જે પણ સહયોગ થશે એ અમે આપ સર્વેને કરવા માટે તમામ પ્રયત્નો કરીશું. આવા ફ્રોડથી સાવધાન રહો. 2-4 દિવસો પહેલાં મારા ઉપર અમુક સમાજના નવયુવાનોના કોલ આવ્યા હતા કે પ્રદ્યુમનભાઈ, અમારી પાસે આવો પ્રશ્ન બન્યો છે તો એના માટે શું કરવું? તો મેં એમને કીધું જે બની ગયું છે એના માટે તો આપણે કંઈ કરી શકવાના નથી, પરંતુ આપણે એનાથી ડરવાની પણ જરૂર નથી. માટે સમગ્ર ગાડલિયા લુહાર સમાજના નવયુવાનો, વડીલો સર્વેને પણ જણાવવા માગું છું કે અત્યારે એઆઈનો જમાનો છે. એઆઈની અંદર જેવા ફોટા બનાવવા હોય તેવા ફોટો બની શકે છે, એવો વિડીયો બની શકે છે, સારા પણ બની શકે છે, ખરાબ પણ બની શકે છે. માટે સમાજના કોઈ પણ વડીલના, યુવાનોના, ભાઈઓના અથવા બહેનોના આવા ફોટો કે આવા વિડીયો પર ટ્રસ્ટ કરવો નહીં. અને તમારું કોઈ પણ આવી રીતનું વાયરલ કરે ખોટું બનાવીને તો તરત જ સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરો. અને સમગ્ર સમાજને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે આવા ખોટા વિડીયો અથવા ફોટો પર ટ્રસ્ટ મૂકવો નહીં. કેમ કે અત્યારે ફોટો એડિટરમાં અને એઆઈ એપ્લિકેશનના માધ્યમથી જેવા બનાવવા હોય એવા ફોટો બની શકે છે, જેવા બનાવવા હોય એવા વિડીયો બની શકે છે. માટે કોઈએ આવા ફોટો વિડીયો પર ટ્રસ્ટ મૂકવો નહીં અને આવા બ્લેકમેલિંગના ચક્કરમાં આવવું નહીં અથવા બ્લેકમેલ કરતા લોકોથી ડરવું નહીં. અને તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અને તેમની વિરુદ્ધમાં કમ્પ્લેન દાખલ કરવી. સમગ્ર ગાડલિયા લુહાર સમાજ આપની સાથે છે. આવું કંઈ પણ આપની સાથે ક્રાઇમ થાય તો આપણે ડરવાની જરૂર નથી. સમાજ સમજુ છે અને આવા ફોટો અને વિડીયો પર કોઈ પણ ટ્રસ્ટ મૂકશે નહીં. અસ્તુ. ભારત માતા કી જય.